મને મારે જ જ્યારે પેમેન્ટ નહીં આપે ને તે આવી રીતના બોખલાઈ જાય જો એ માણસ. કાલે આજ સુધી પ્રી વર્કઆઉટ ટ્રાય નહીં કર્યો. એ મારા બેગમાં લઈ દીધો છે. આજે એને પીવડાવું. એક જાતકે પી જાય એવી રીતના નહીં પી. એના હાથ ચાલુ થતા જ પતી જાય છે. રોજ ને રોજ કઈ ને કઈ સાંજ પડે જીમથી આવે એટલે ડેડી મને આ અપાવો, ડેડી આ અપાવો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 11 અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. ને આજે મારે એક શૂટ કરવાનું છે જે પાટીલની બ્રાન્ચ છે એલબી રીપી પાટીલ ને વિશાલની, એનું શૂટ છે. તો મારે આ બ્લેક ને વ્હાઈટ પેન્ટ અસ્ત્રી કરવાની છે અને એ લોકો એના કપડાં લઈને આવે છે. તો આજે એ શૂટ કરીએ, કશે જઈએ, ધમાલ મસ્તી કરીએ. અને હા, અયાંશને હવે સારું છે કેમ કે હવે એને 24 કલાક થઈ ગયા, એને તાવ નથી આવ્યો એટલે હવે નહીં આવશે, વાંધો નહીં. હવે સારું છે એને, અને અત્યારે થોડોક ચાલતો બી થઈ ગયો છે હવે અત્યારે. એટલે હવે કંઈ ગભરાવાની એવી કંઈ જરૂર નથી. કાલે પાછો એકવાર ખાલી ડ્રેસિંગ કરાવવાને લઈ જવાનો છે ડૉક્ટર પાસે. તો ધમાલ મસ્તી હવે એની વધારે થઈ ગઈ અને તમને લોકોને એને જોવાની હવે મજા આવશે. દીદીને વાગી દીકા દિવાલ વાગી. હું કઈ નહીં કરતો હતો, હું ખાલી છે ને દિવાલ પર એમ એને સાથે રમતો હતો તો એને વાગી ગયું. કે રમતો જ હતો ને ખાલી, તો શું કરતો હતો? ઓ બાપરે, તું કે ખુરશી લઈને આવ્યો? કોને? કેમ કેમ મને મારવા? મેં શું કર્યું? લંગડા જો હમણાં તો હારો થયો છે ને મારે છે તું મને? ઓ તારી તો કેમ? મેં નહીં માર્યું ડીકા, મને મારે જ. બોલ, તું સારો થઈ ગયો હે? લંગડો ચાલતો થઈ ગયો એટલે હવે તારી ધમાલ ચાલુ. શું જોઈતું હતું? ઇરેઝર ને રબર? ઇરેઝર ને રબર એક જ કહેવાય, ઇંગ્લિશમાં ઇરેઝર કહેવાય એને. ગગા બતાવ કાં વગાડ્યું? કોણે વગાડ્યું? એમ કાલે અહીંયા મસ્તી કરતો હતો, દિવાલ અહીંયા અફરાઈ ગયું તો બધાને જઈને કે મારા પપ્પાને બધાને જઈને કહીએ આવે છે કે દાદા મને ચાચુએ જોર જોરમાં માટી ઠોકીને મારી. કેવું તને માટું ઠોકીને માર્યું મેં? ચાપલી મેં ખાલી આમ કરીને આમ કર્યું તો વાગી ગયું. ના, મારા ડિક્કાને નહીં મારવાનો. મારા ડિક્કો જો હવે સ્પાઈડરમેન બની ગયો લંગડો. હારો થઈ ગયો હવે, હારો. કે ડિક્કા? હા, તમારે જ મારા. ડેડીને મારે તમને. ચાલ ચાલ ચાલ. મારા ડેડીને મારો ડિક્કા. સો ગાઈઝ, સ્ટુડિયો આવેલા, મને એક વ્હાઈટ ટી શર્ટ જોઈતી હતી. મારી પાસે વ્હાઈટ ટી શર્ટ જ નહીં, બધી બુકથી થઈ ગયેલી. તો આ વ્હાઈટ ટી શર્ટ અને એક આ બક્કર લીધું છે. સવારે પેલી ધ્યાનાથી વાગી ગયેલું, મારાથી ધ્યાનાને વાગાઈ ગયેલું, તો એના માટે હવે આ બક્કર લીધું. એના ઘરે જઈને આપું ને રિએક્શન જોઈએ એને. આવ ચાચુ, થેન્ક યુ એવું બધું બોલે. જો તમને બતાવો. હઈ ધ્યાનું, અહીંયા આવ. ચાચુથી વાગી ગયેલું ને, અહીંયા આવ. ચાચુ તારા માટે કશું લાવ્યા. આઈસ ક્લોઝ કર. બોલ શું હશે? જમ્પિંગ બોલ. તને શું જોઈએ? તારી ફેવરેટ વસ્તુ છે. તને શું જોઈએ? પહેલા એમ કે અહીંયા કે ચાચુથી ભૂલમાં વાગી ગયેલું. ભૂલમાં વાગેલું ને તો પછી તું ક્યાં રડતી હતી, બધાને કમ્પ્લેન કરતી હતી. ચાલ આઈસ ક્લોઝ કરીને હાથ આગળ લાવ. હાથ આગળ છે ને? કેવું લાગ્યું? જો તારી દીકરી માટે લાવ્યો. કેવું છે હે? બહુ ફાઇન હે? હા, તો પછી મારી ડીંગીના બસ મમ્માની કહેજા પછી લગાવી આપે હે ને? ચલો બાય બાય. એ વાગ્યા છે બપોરના 3 અને શુભમ આવે છે
એનું કંઈ એલબીવીપીના શૂટ કરવાના છે, તો હીરોએ નાકે આવે છે ને અમે નીકળીએ. અમારા ઘર સાઈડ એક કેફે છે, ટ્રફલ કેફે, ત્યાં જઈએ ને એક શૂટ કરવાનું છે. અને આજે અમારે ત્યાં અહીંયા આ પ્રોગ્રામ ચાલે છે જે એનું આજે જમવાનું છે સાંજે, તો આવશે બધા સોસાયટીવાળા, મલાવ તમને બધાને. સો ગાઈઝ, આ એક આઉટફિટ હતું, એ આઉટફિટનું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બધા આઉટફિટ જો તમને લેવા હોય, બાય કરવા હોય તો એલબીવીપી ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરજો. એલબીવીપી એ સાઇટ છે, એ પેજ પર તમને બધા આઉટફિટ મળશે. ને આ મારો લુક છે પહેલો. હવે બીજો એક ટી શર્ટ છે એ ચેન્જ કરવા આવ્યો છું, એ ચેન્જ કરું અને જાઉં તમને કેફે બતાવું જ્યાં અમે શૂટ કરીએ છીએ. બહુ મસ્ત કેફે છે. ને ગાઈસ, આ છે મારો સેકન્ડ લુક. આ આઉટફિટમાં હવે બીજું એક શૂટ કરવાનું છે. અને આ કેફે છે, આ કેફે છે ટ્રફલ એન્ડ ગો. ટ્રફલ કેફે છે, ત્યાં અમે શૂટ કરવા આવેલા છે. પાટીલ અંદર જ છે, પાટીલને બી મળાવું તમને. મસ્ત શૂટ થશે અહીંયા, એક નંબર આવશે. તમને એ બધા ફોટોઝ બી તમને મારા પેજ પર જોવા મળશે ઇન્સ્ટાગ્રામના. તો ઇન્સ્ટાગ્રામ પર મને ડેરકાવાલા બોની સર્ચ કરો અને ફોલો કરી દેવો. તો પાટીલ થઈ ગયું શૂટ? પેમેન્ટ ટ્રાન્સફર માર ડન. હા ભાઈ, ફ્રેન્ડમાં મને બરાબર ઘસી કાઢે છે. આખી પોતાની બ્રાન્ડનું શૂટ કરાવે છે, પેમેન્ટ આપતો ને એક રીલ હિસાબે આપી દે નહીં ભાઈ. આ લોકોને કે ઓર્ડર કરે, ઓર્ડર. મેં કીધું એલબીવીપી સર્ચ કરો ઇન્સ્ટાગ્રામ પર, એમાં લિંક આપેલી છે, એ લિંક પર ક્લિક કરો અને બાય કરો. કે એના કપડાં બહુ એટલે બહુ મસ્ત આવે. આ ભાઈનો કોડ બનાવીને આપું, હવે કેટલા ઓર્ડર આવે એના પર આને બીજું લોકેશન ડિસાઈડ કરે. મને કઈ ભાઈ મારા પેમેન્ટ ચાલુ કરી દેવાનું. તો ગાઈસ, ઓર્ડર કરો, અત્યારે જ જાઓ. તા મસ્ત બધા શર્ટ છે, ઓર્ડર કરો અત્યારે જ, જાઓ. જ્યારે પેમેન્ટ નહીં આપે ને તે આવી રીતના બોખલાઈ જાય. જો એ માણસ પેમેન્ટ આપવાની વાળી આવે ને ત્યારે ખબર નહીં. જો ને શટલમાં હું કરે છે તું? આ બોખલાઈ ગયો જો. ચલો, તો હવે શૂટ કરીને ઘરે આવ્યા, પ્રી વર્કઆઉટ પીધું ને હવે અમે નીકળીએ છીએ જીમ જવા માટે. જીમ જઈએ ને વિશાલ આવે છે. વિશાલે આજ સુધી પ્રી વર્કઆઉટ ટ્રાય નહીં કર્યો. મેં મારા બેગમાં લઈ લીધો છે. આજે એને પીવડાવીએ, આજે એને ખંજવાઈને લાલ કરી દઈએ. ચાલ ફટાફટ પી લે, કરવાનું નથી વધારે ભાઈ. એક ઝાટકે પી જાય, એવી રીતના નહીં પી. કડવું લાગે નહીં આખું એક બે ભાઈ. પાટીલ કેટલું પીધું તે? હા, એક ઝાટકે પી જાય એટલે તમે તને કીધું પી જા. તો તારી મારે દોરે જેવું મને આપની મોઘો માલ છે, દોરે જેવું તો અડધું પી તો બી લાલ તો થવાનો જ છે. હવે મજા આવે. ચાલ આજે આની પાસે હેવી વર્કઆઉટ કરાવ. ચાલ બેક બાઇસેપ મારો. હવે કેટલાના મારે છે એમ? 10 કિલો. આજે 15 કિલો મરાવ. નહીં લાગે તો જોઈ લે તું. આ તો જો બધું ઝેર, બધું લીલું કરી દીધું. જોઈ લે ભાઈ, પ્રી વર્કઆઉટનો પાવર મારે જ ને 15. ચાલ યસ. ચાલ હજુ એક 10 મારતો તો 15 મારતો થઈ ગયો. આ છે પ્રી વર્કઆઉટનો પાવર. કે હું બી ભૂલી ગયો. આખો દિવસ જીમમાં આવે ને એના બાઇસેપ ખાલી આમ કરીને જ બનતા, આમ જ કઈ ના કરે. બરાબર, હાથ જો એના હાથ ચાલુ થતા જ પતી જાય છે. હું લગાવ્યું બટા હાથ આમાં થોડી તો હું લગાવેલું લસ્ટિંગ પાવડર. એ પેલો પાવડર લગાવે જેનથી હેવી વેઇટ ઉચકા. અરે લીવ બટા આ પાવડર છે. આ પાવડર આવે એ હાથમાં લગાવે ને તો હેવી વેઇટ ઉચકાય ને ભાઈ. હેવી કેટલું મારે ખબર? 2.5 કિલો. આ પ્લેટ ઉચકે તો એ 25 છે, 2.5 છે, 25 નથી. 25 2.5 મારે છે. એમાં આ બધું લગાવે છે. આ ભાઈ પ્રી વર્કઆઉટ લીધો, પાવર જો પ્લેટ જ નાખ્યા કરે છે ક્યારનો. આ ભાઈની રોજની ડિમાન્ડ છે. હવે સ્પિનર લીધું. રોજ કઈ ને કઈ સાંજ પડે જીમથી આવે એટલે ડેડી મને આ અપાવો, ડેડી આ અપાવો, કઈ ને કઈ રોજ. અહીંયા કહી દે ગાઈસ ને કહી દે ચાલ કે હવે નહીં માંગુ, કહી દે
અમને ખબર બી નહીં કે અમારી સોસાયટીમાં આટલું પબ્લિક રહી છે. તારું કામ છે માઇક્રોફોન. અમારો ઓય મંત્રી, આપની સોસાયટીના આટલા ભરા છે બધા પબ્લિક છે તો. હે છે? મને તો અડધા ઉપર બહારના જ લાગે, મેં તો કોઈ વાર જોયા નહીં. બે આપણી સોસાયટીમાં આટલું પબ્લિક છે. મફતનું ખાવા બધા જ આવે. સાંભળ્યું ને? મફતનું ભાઈ આ ભગવાનનું કહેવાય, આવું બધું નહીં બોલાય. ભંડારો છે. આ બલ્લુ છે અમારો. ભંડારો છે. અયાંશની જે મેમ છે ને એના હસબન્ડ છે બલ્લુ. બલ્લુ જેલ સે ફરાર. હે બલ્લુ? ને અમારી સોસાયટીનો મંત્રી જ આવી રહ્યો. કઈ બી હોય ને સોસાયટીનો તારા હાથમાં આવે. કે બલ્લા જોજે અમારો કઈ જે માફ થતું હોય કરાય આપજે. વ્યાજ વ્યાજ ઓય અહીંયા વધારે આપજે, ઘરનું છે. આખું મૂકી દે ઓય, આપી દે. તારું તારું કાંઈ ગયું? તારા ઘરનું બોલાવ. નહીં આપતા, ડાઇટ પર છે આ મેડમ. અહીંયા નહીં આપતા. વિનાશ, જો હવે આટલા લગી બેહેલો તો તમે જોયું ને અહીંયાથી આ ખુરશીમાંથી ઊભો થઈ ગયો આ ભાઈ. આ ભાઈ આમાંથી ઊભો થઈ ગયો. કેવો થઈ ગયો? કેવો થઈ ગયો બૈરીનો? બૈરી થોડો ઊભો થઈ ગયો. ઊભો થઈ ગયો. કેવો કેવો ફીલ છે એની બૈરી કે એટલે મેં કીધેલું તા ચાલ. તા મોકલવા ગયો પણ કાઉન્ટર બંધ કરાવી દીધું. તા મોકલવા ગયો પણ કાઉન્ટર બંધ. કાઉન્ટર બંધ કરી દે. તા કાઉન્ટર એટલે જ બંધ કર. અમારો ખોફ છે, તારી બંધ કરે તમને અહીંયા બંધ બોલાવી. કરાયું કાઉન્ટર. મેં કીધું આ બંધ કરી દો એટલે અહીંયા આવે ને. હે મુંડી માસી, ઓ મુંડી માસી, પોયડો બૈરીનો થઈ ગયો કેવો જો. હા હવે એવું બોલે છે. સો ગાઈસ, ફંક્શન અંદર પટાવ્યો અને હવે બહાર બેસા, જમી બમી લીધું ને પીયું. કેમ છે પીયું? પીયું આફ્ટર લોંગ ટાઈમ. બે એટલું બધું કઈ નહીં હોય ભાઈ. પીયું બહુ લાંબા ટાઈમ પછી અમને મળ્યો છે, ખબર નહીં કઈ દુનિયામાં ખોવાયેલો રહી. આજે આવ્યો છે અમારી સાથે અને વિચાર્યું કે હવે નાકે બેસેલો જ તો બધાને રિપ્લાય આપું કોમેન્ટના. બહુ ટાઈમથી મેં રિપ્લાય આપ્યા નથી, તો હવે બધાના કોમેન્ટના રિપ્લાય આપું. મંત્ર ટચ વુડ અયાન્સ ફોર રિકવરી. હા, અત્યારે અયાન્સની રિકવરી સારી થઈ છે. 2 દિવસથી એ ચાલતો પણ થઈ ગયો ને હવે એને ટાવ બાવ કંઈ આવતું નથી, એકદમ ઓકે છે હમણાં, એટલે સારું છે હમણાં. બાકી બહુ ભાગદોડ કરી ભાઈ, 3-4 દિવસ તો બહુ જબરદસ્ત હતું. મનોજ, રિયા દીદી સાથે પ્રેન્ક વિડીયો બનાવો, મજા આવશે. ઇગ્નોર પ્રેન્ક 24 અવર. એની સાથે બનાવીશ પ્રેન્ક વિડીયો, પણ આવો ઇગ્નોર વાળો ને કંઈક હેવી બનાવીશ. એને એકદમ જ અકળાઈ કાઢશું ને બહુ જલ્દી અકળાઈ જાય રહી, એટલે તમને જોવાની મજા આવશે. ત્યાંને મેં શૂઝની પ્રાઇસ પૂછેલી તો બધા લખે છે 700, 270. ભાઈ એટલા બી સસ્તા ને, 270, 500. પણ એ શૂઝ 450 રૂપિયાના છે. એ મને સેલમાં પડ્યા અને એનું કમ્ફર્ટ બી બહુ મસ્ત છે. એટલે કોઈ બી જો બાય કરવાનું હોય અત્યારે સેલ વગર એની પ્રાઇસ હશે 990 કે એટલાની છે. બન ટોસના છે, બહુ મસ્ત હતા એ શૂઝ. થયું મલામડી. હવે તો કયો રિયા દીદીને એમનું સ્કિન કેર શેર કરે. ડન. કાલના બ્લોગમાં હું રિયાનું અને મારું સ્કિન કેર વિડીયો બતાવીશ જઈશ. શેર નહીં, ડાયરેક્ટ બતાવવા તમને કે કેવી રીતે અમે સ્કિન કેર કરીએ છીએ. ઋષભ, વિશાલભાઈ સાથે બ્લોગ બનાવો. વિશાલ બહુ શરમાયું આજના બ્લોગ બનાવવાના. આજના બ્લોગમાં તમે જોઈ લો, એની સાથે મેં કર્યો છે, થોડોક પ્રેન્ક કર્યો પણ એટલો બધો સક્સેસ નહીં ગયો પ્રી વર્કઆઉટ વાળો, પણ કરાવીશ. એને બી કહેવા આવે, કાલે જો આવે અમારી સાથે જીમ તો એને કહેવા કે લે તું આજે બ્લોગ બનાવ મારી સાથે. તમારી ભત્રીજી બહુ ક્યુટ છે. હા, થેન્ક યુ. એ છે જેનો તરીકે એક દાંત સડેલો છે પણ ક્યુટ છે. હેવી ગેમિંગ. હા રિયા દીદી, તમે બીજી ચેનલ બનાવો. મારો બી વિચાર છે કે રિયાને એની પોતાની એક ચેનલ બનાવીને આપી દઉં, પણ મારું કામનો લોડ વધી જાય કે એડિટ બી મારે જ કરવો પડે. એમ જ મારા 3-4 કલાક વ્લોગમાં નીકળી જાય એડિટ કરવામાં, બીજા 8 કલાક, એટલે આખો દિવસ મારે ખાલી એડિટ કરવામાં જ નાખવો પડશે. કરશું કંઈ ટ્રાય, કોઈ સારો એડિટર મળે તો હું રિયાની બી એક ચેનલ બનાવી દેવા. ભવ્યા, 1 નંબર બ્લોગ છે બોનીભાઈ. હવે તો 24 અવર ઇન કાર એન્ડ યુટ્યુબ ઇન્કમ પ્લીઝ. ડન. જલ્દી એકદમ જ જલ્દી હું બનાવીશ. 24 અવર કાર વાળો તો નહીં, પણ એક ચેલેન્જ વિડીયો આવશે, બહુ મજા આવશે એ જોવાની. પણ તમને કીટુ પરમાર, બોની તમે બ્લોગ ના કરો, રિયાને આપી દેવ. સાચું સીસ તું ફની યાર, બહુ મજા આવી. રિયા પાસે વધારે બ્લોગ કરાવજો. ડન. હું એને એક અલગ જ ચેનલ બનાવી આપું છું, એટલે મગજ મારી જ નહીં, એ જાતે જ આવે. એને એડિટિંગ બી શીખવાડી દઉં છું કે જાતે જ એડિટ કરે ને જાતે જ બ્લોગ બનાવે. તો આની સાથે આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરજો અને વધારેમાં વધારે કોમેન્ટ કરજો તો એને રિપ્લાય આપી શકું. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.